ક્રમાંક 17 સત્સંગમાં કુસંગનું મોડી વાત ન કર્યાનું. સ્વામિનારાયણ રે 1873 માસ્તરવજી પાંચમને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં આસમને બાયણે ઓરડો છે તેમાં કથા વંચાવતા હતા અને ધોળો કેસ પહેર્યો હતો ઓઢી હતી તથા ધોળી પાગ બાંધી હતી અને પીળા પુષ્પની માળા પહેરી હતી અને પીળા પુષ્પનો તોરો ભાવે વિશે ખોટ્યો હતો અને અતિ પ્રસન્ન થતા વિરાજમાન હતા. તે સમયને વિશે મુક્તાનંદ સ્વામી તથા ગોપાળાનંદ સ્વામી આદિ સાધુને તેડાવ્યા અને શ્રીજી મહારાજ તે તરે પ્રત્યે બોલ્યા છે, આપણા સત્સંગમાં થોડો કુસંગનો ભાગ રહ્યો જાય છે, તે આજ કાઢવો છે. શું કહે છે? ક્યાં મહારાજ બેઠા છે? આશ્રમના બોરડા ક્યાં આવ્યા? હવે નવા લીધા આ બાજુ નતા એ દરબારોના કબજા હતા ને એ અમે લઈ લીધા અંદર. બહુ પૈસા આવ્યા. મીઠી વાળા હતા મુંબઈના. નહીં દરબાર પણ હતા. જો હારો ચારે બાજુ પેલું દેખાતું તો હજુ અને ત્યાં પછી પેલું બિલ્લું ભરેલું તો ખરાબ દેખાતું. અત્યારે બહુ સરસ દેખાય. બે ઘડી ત્યાં બેસવાનું મન થઈ જાય એવો ચોપ થઈ ગયો. લીમડાનો બહુ સરસ ચોપ. આરસના પગથિયાં કર્યા, ઝેર બનાવી આરસની. સંતોષ દાખલો સારો કર્યો. દરબાર બધો થોડો લેતા બધા દાદા ખાતરનો બધો દરબાર લઈ લીધો. પ્રસાદીનો અમર થઈ ગયું મહારાજ. એ મહારાજ કઈને વાત કરે છે. સ્વાભાવિક નહીં, બોલાયા. મુક્તાનંદ સ્વામી જેવા અને ગોપાલ સ્વામી જેવા મોટા પુરુષને બોલાયા. સત્સંગના ખંભ એવા પુરુષને બોલાવીને આ વાત કરે. મહારાજ કે સત્સંગમાં થોડો કુસંગનો ભાગ રહ્યો જાય. મોડી વાત સત્સંગમાં થાય છે, કુસંગનો ભાગ કહેવાય ને. યાદ કાઢવો જ મહારાજ છે. ભરી વાતો મુખે કરવી, મોડી વાત કેદી ન ઉછરી. મહિમાની બળની વાતો કરી, મોડી વાત ન ઉછરી. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. કઈથી પધાર્યા? હા, સુરત કાલે આવ્યા. મોડી વાત થાય ત્યારે જીવ ઢીલા પડી જાય. ત્યારે જયારે ધીંગાણા થાય છે ત્યારે જે વાજિંત્રો પણ એવા સુરવીરના વગાડે અને બારોટ હોય, ભાત હોય, ચારણ હોય, પછી સુરવીરનો બોલે એટલે સાંતો ચડી જાય જીવને. એ જીવમાં આવે અને ઢીલી વાત કરે તો પગ ભાગી જાય, મોડા પડી જાય. એટલે મારે આ સત્સંગમાં કુસંગનો ભાગ રહ્યો. કુસંગનો ભાગ શું? મોડી વાત કરે. આ ના જન્મે કોણ એકાંતિક થઈ શકે? જય ગુરુ પધારો. આ ના જન્મે કોણ એકાંતિક થઈ શકે? આને ક્યાંથી ખવાય? અક્ષરધામ આ ના જન્મે ક્યાંથી જવાય? એ મોડી વાત પગ ભાગી જાય. મહારાજ કે શું ન થાય? આજે મનુષ્ય જે ધારે તે કરી શકે. તારા માતાનું માનવી શું નથી કરી શકતું? જો છે તે હિંમત ઘાલી બળ રાખ્યું તો લોકો ચંદ્રમાં ગયા. આપણે સંકલ્પ થાય છે કે લાવો એક દર ચંદ્રલોકમાં જવાનો પ્રયત્ન કરીએ, એવો વિચાર નથી આવતો. અને એ લોકોને વિચાર આવ્યો તો 2.5 લાખ માઇલ દૂર છે કે તો પણ હિંમત ઘાલી અને મરણિયા થઈને ગયા ચંદ્રના લોકમાં તો જઈ શક્યા. એનો આપણને વિચાર નથી આવતો. જો એની એમ હિંમત ઘાલી હોત કે 2.5 લાખ માઇલ જતા આ તો મિશનરીનું લાકડ મોકણનું કામ અને જરા કાંક આગું પડશું છું અટકું ખર્ચું તો ભૂક્કા બધા એમ મોડી વાત કરી હોત મનને કે છે 2.5 લાખ માઇલ દૂર જવાય ઊંચું
અને વખત કહો છું પડ્યું તો મશીન બંધ થઈ ગયું તો ભૂકા નીકળી જાય ને, એવી જો વાત કરે જઈ શકે? એ તો ખોરામાં ખાપણ લઈને જ જાય, મરણિયા થઈને જ જાય, તો એ કામ બને એના તો બને નહીં. એમ છે તે આ લોકો હિંમત ગાલીને આ કાર્ય કરે. પેલા છે તે કૈલાસ પર્વત 28-29,000 માઇલ ફીટ ઊંચો છે. એ તે એટલે જવામાં કઈ રોડ કે રસ્તો કે બાંધ્યું નથી, તો છતાં પણ અહીંયા જવા હિંમત જાગી. ત્યાં કેટલી ઠંડી બરફ જ હોય અને કેટલું વિકટ જનાવરનો હોય, બરફ પડ્યો હોય, પથરા ટેકરા ખાડા, પાણીના ઝરણા રહેતા હોય. એ માણસ બરફ જ થઈ જાય, જામી જાય તો બરફ માણસ જામી જાય, બરફ ભેગો બરફ થઈ જાય થીજી. આવું વિકટ રસ્તો. એની તળાટીમાં જવું એ કઈ કેટલું શિયાળામાં વહમું લાગે, બંધ થઈ જાય. બદ્રીનારાયણ 6 મહિના બંધ થઈ જવું પડે. બધા હરિદ્વાર કે ઋષિકેશ આવતા રહે માણસો, ત્યાં 6 મહિના રહી શકે નહીં. એવી ઠંડી પડે અને એવો બરફ પડે કે મંદિરોના બાયણાય પૂરાઈ જાય. લોકો એમ વાત કરે છે કે દેવતાઓ આવીને જીવો કરી જાય, દેવતાઓ આવતા હોય એમ વાતો કરે લોકો, પણ ત્યાં જવાય નહીં, રહેવાય નહીં, એટલો બરફ પડે. તો પછી આ તો ઠેઠ કૈલાસ, ત્યાં ઉપર મોટા મોટું શિખર એવરેસ્ટ અને કૈલાસ 2, હિમાલયના 2 શિખરો બહુ ઊંચા, 30,000 ફીટ ઊંચા. આવા એના ઉપર જવા લોકો હિંમત ઘાલે તો જઈ શકે. આપણે ગિરનાર ચડવો હોય તો હાથી જઈ કેમ હકાવીને પૂછી જુઓ કેવી વીતી હતી. જાતા તો ખરા પણ પછી ઉત્તર હાથ દાડા તો તેલ ચોરાય કરી તારે ધાલી હકે એવું થયું. એ છે એટલો એ તો ખાપ નાનો ડુંગર કહેવાય. ગિરનાર એટલે શું ગણતરીમાં કૈલાસ ને એવરેસ્ટ ને આગળ, છતાં પણ એટલો વહમ પડે છે. તો આ તો ત્યાં જાય લોકો, કેટલી શ્રદ્ધા, કેટલું પેલું છે કે આ થાળી બાજુ પહેલું બનાવ્યું એનો મહિમા બહુ હતો, કારણ કે આ બધી પત્નીઓને આવું બધો સુધારો નતો, એટલે હાર્મોનિયમનું બહુ જ મહિમા લોકો એને પણ એને એ બનાવવા માટે કે છે એના 3 પેઢી સુધી એને પુરુષ પ્રયત્ન કર્યો. 3 પેઢી સુધી એ કાર્ય જારી રાખ્યું. એને દેવાદાર થઈ ગયો, દુઃખી થઈ ગયો, પણ છોડ્યું નહીં એ કામ. અને પછી 3જી પેઢી ફળીભૂત થયો, પછી તો નવું સાધન ને નવું આશ્ચર્ય જેવું એટલે લોકોનો મોહ થાય જ, પછી ડબલ પૈસા ઉભી જાય અને લોકો આકર્ષણ કરી લેવાય. એટલે પેલું બધું એ દાખલો સુફળ થઈ જાય, દેણું લેણું થયું હોય બધું નીકળી જાય. પણ ત્યાં સુધી જો ટક્કર ઝાલે તો ન કે પડ્યું વેલા તો 2 બાજુ બગડે, કારણ કે ખર્ચો કર્યો માથે પડે અને 2 કરી આવી જાય એટલે બિચારો મરી જાય છે. અને જો જારી રાખે તો આ કામ ઠીક થાય. એમ દરેક કામની અંદર શ્રદ્ધા મહિમા હોય અને શ્રદ્ધા હોય તો જરૂર છે કે કાર્ય સિદ્ધ થાય. આ ટેલિવિઝન કાઢનારે કેવું કર્યું, હવે આપણે એનું થકલો પણ ન થાય. આ પહેલાના વખતમાં લોકો વાત કરે કે દૂરદર્શન એવી સિદ્ધિઓ હતી, દૂરશ્રવણ દૂરદર્શન. આ વર્ષે તે બધું સિદ્ધિઓના બદલે વિજ્ઞાન કાઢ્યું અને દૂરદર્શન બેઠા બેઠા થાય. હજારો વાત કરતો હોય તે થાય, ફલાણા ભાઈ વાત કરે અને સંભળાય પાછું વગર ટેલિફોન. દોરડું નહીં કાંઈ નહીં, દોરડું તો બધી કાંઈ કરતા એના દોરડા હુંહરો અવાજ જાય એમાં સમજીએ, પણ આ તો કાંઈ નહીં. તોય પણ જે વાતો કરે એવા શોધ કરી, હવા ખેંચે છે, થાંભલા ઊંચા ઘાલ્યા છે અને એમાંથી હવા ખેંચી લાવે અવાજ. કેવું શોધ કરી તો એ પુરુષ પ્રયત્ન કર્યો અને હિંમત ઘાલી બળ કર્યું તો કાર્ય સિદ્ધ થાય. તો આ પણ ભગવાનના માર્ગમાં પણ
હવે છે આના જન્મે એકાંતિક થવાય છે, આના જન્મે છે તે આ બધા સ્વભાવ જે ભાવ કરી જાય અને એકાંતિક થવાય એમ સજે સંકલ્પ કરે. પણ જે ભગવાનના ભક્ત થઈ ગયા, નરસિંહ મહેતા થઈ ગયા, મીરાબાઈ થઈ ગયા, અને આ છે જે મહારાજના વખતમાં ગુણાતી સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી બધા મહારાજના સંબંધે મહારાજના યોગમાં એકાંતિક થઈ ગયા. અને શું ન થાય એમ છે હિંમત ઝાલી બળ કર્યું તો બધું થયું. 14 વર્ષ લક્ષ્મણ જતી ઊંઘ છોડીએ છીએ, કેમ સજીએ છીએ? કહો આપણે એક એકાદશી દાડે સ્વામી કે આપણે એકાદશી દાડે ના ઊંઘવું, એના દાડે ડબલ ઊંઘાય, કેમનું સૌ કરવું? કહો આટલી આપણે આત્માની જીવની નબળી, એટલી જીવની નબળી. અને 14 વર્ષ સુધી લક્ષ્મણ જતીએ આ નિંદા છોડી દીધી. એનું નામ તે હાલ જતી લખ્યા ને, લક્ષ્મણ જતી. રામચંદ્રજી ભગવાન હારી ગયા હતા વનમાં, ત્યાં કણ્યા રાક્ષસોનો ભય, જનાવરનો ભય, એટલે 24 કલાક ચોકી ભરેલા. રામ લક્ષ્મણ રામજી અને સીતા મેરા તો ઊંઘ્યા હોય અને લક્ષ્મણજી રક્ષા કરે ચોકી પર. એ 14 વર્ષ સુધી નિંદા કેમ જીતી શકે? એને આ બે થાંભલા છે આમ જોર બાંધી અને એનું અટેકન જઈને ઉભા રહે, બહુ થાય પણ છે તે સુઈ ન જાય. આવી શકે જો એમને શ્રદ્ધા આપી તો આવી રીતે જતી પહોંચી હતી એકાંત. શ્રીજી મહારાજ જ્યારથી નીકળ્યા ત્યારે કેટલી ઉંમર હતી? હે 11 ની. આપણી કેટલી છે? 11 ની જ છે ને. હવે મહારાજે કેવું કાર્ય કર્યું? 7 વર્ષ વનમાં ઘર છોડીને નીકળી ગયા, 11 વર્ષની ઉંમરે. બીક નહીં, ડર નહીં, આવા પ્રમાદ નહીં. રાત દિવસ વન, પર્વત, જંગલ, કેવા વિકટ જંગલમાં ફર્યા. જનાવર, પશુ 2-4 દાડા ખાવા ન મળે. તો આવી રીતે મહારાજે 11 વર્ષની ઉંમરે જોડો વેઠો, એ આશ્ચર્યની વાત. મોટી ઉંમર થઈ હોય ને વખતે નીકળે તો ભાઈ ઠીક છે, પણ 11 વર્ષને આપણે તો 11 વર્ષના હોય તો રાતે અહીંથી બહાર જવું હોય, દરવાજા બહાર તો બીક લાગે અંદાજા. અને મહારાજ સાથે એવા જંગલમાં વન પર્વતમાં ફર્યા. એ મહારાજે જો છે તે બીક રાખી હોત અને હિંમત ન ગાલી હોત તો એ જઈ શકાય. 11 વર્ષ વનમાં, 7 વર્ષ એવા વનમાં ફર્યા. અને એમાં બધી પાછા તો જે માણસો એવા મળે વિશિષ્ટ તો છે તે આપણે ઉતરવાના છે, આવવાના છે, બેહવાના છે આશ્રમમાં. એમ મહારાજે આ ખાવાનું ન મળે કોઈ પણ. મહારાજ 7 વર્ષ સુધી એવા વિકટ વનમાં ફર્યા કે માણસનું તો ગજું જ નહીં. કે 4 દાડા સુધી સૂર્ય ન દેખાય એવી ગુફાઓમાં ફર્યા. નદીના વહેણ ઉતર્યા અને વાઘ, વરુ, જનાવરો પધાર્યા. એ મહારાજે જો હિંમત કરીને બહાર નીકળ્યા અને પોતે સંકલ્પ કર્યો કે આપણે આ દુનિયામાં મનુષ્યોને આ આધ્યાત્મિક જ્ઞાન, છેલ્લી સ્થિતિનું જ્ઞાન, આત્માનું દરેકને ભાન કરાવું. આત્માનું ભાન ભૂલી ગયા બધા, પોતાના સ્વરૂપનું ભાન પોતે ભૂલી ગયા. એટલે પૂછે કોણ મને આત્માના દર્શન કરાવશો? તો કે આત્મા કોણ બોલે છે? મને આત્માના દર્શન કરાવશો એવું બોલનારો કોણ છે? મોઢું બોલે, જીભ બોલે? અને જીભ બોલે મેં નીકળી જાય તારે, જો જીભ બોલતી હોય તો. કારણ કે જીભ જળ છે. તો આંખે આ જોનાર કોણ છે? આંખો તો છે જે જળ છે. આંખો તો દોરા એવા ને એવા હોય ને કાંઈ ભરાતું નથી, મેંથી નીકળી જાય જોનારો. આ મકાન છે, મકાનમાં દરવાજા છે, બધું છે, પણ અહીંથી હાકલ મારો દરવાજા બોલશે, બારી બારણા બોલશે. તાર મેં કોઈક માણસ આવો હોય તો બોલે, શું કામ છે, કેમ બોલાવો છો, શું છે એમ કહેનારો મેં બીજો ઘર બૂજ્યું છે અને મેં બોલનારો બીજો. એમ આ ઘર જુદું છે અને મેં બોલનારો જુદો. એ બોલનારો પોતે પોતાનું ભાન ભૂલી ગયો.
હું બ્રાહ્મણ છું, બ્રાહ્મણ પણ ભૂલી ગયો છે, ત્યારે જ કલાલની દુકાનમાં પહેરે તો ત્યારે ચોરી કરવા પહેરે, ઘર ખાતર પાડવા પહેરે, બ્રાહ્મણ છે એને ભૂલી ગયો છે ને, એની જાતને એ ભૂલી ગયો તો એમ આવે છે કે આ ઘર છે એ તો જળ છે, એને 9 દરવાજા, એ ઘરની અંદર રહેનારો આત્મા જુદો, અને 9 દરવાજે આવી નાખી યાત્રા, આંખ દ્વારે આવીને જોઈ લે, કાન દ્વારે આવીને સાંભળી લે, જીવ્યા દ્વારે આવીને બોલે, સ્વાદ ચાખે, મુખે બોલે, હાથી ક્રિયા કરે, નકર હાથ લાકડાના જેવા છે, મહીથી ચૈતન્ય નીકળે તો હાથ શું કામ ના, આમ હોય તો આમ ન થાય. લો એવું લોકો કહે છે કે જે જીવને જમ લેવા આવે એનું દેહ હાથકા જેવું લાકડા જેવું થઈ જાય, પછી વરે નહીં. ચૈતન્ય નીકળતી વખતે જે આત્માનામાંથી દેહમાંથી નીકળતી વખતે એ શરીર જમનું હોય એમનું એમ રહે, પછી આમ આત્માને નીકળી જાય છે પછી વરે નહીં, એટલું કઠણ થઈ જાય. અને જેનો જીવ દૈવી હોય, ભગવાનના ખાતાનો જીવ હોય અને ધનવાળો હોય, આસ્તિક હોય, એવો જીવ જે દેહ મૂકે ત્યારે એનું શરીર કહેશે વરે છે, આમ હિલની ફેલ જેવું હોય હું એમ વાત કરે છે લોકો. આપણે અનુભવ ટેસ્ટ કર્યો નથી પણ લોકો વાત કરે છે. એ સજી મહારાજ કહે છે કે એવી રીતે આ દેહમાંથી આત્મા નીકળી જાય છે ત્યારે દેહ કોઈ જાતનું કામ કરતો રહી શકતો જ નથી, ગંધાઈ જાય, બાળી મેળવો પડે, દાંતવો પડે, કાંઈક કરવું પડે. પણ જ્યાં સુધી એની અંદર આત્મા બેઠો છે ત્યારે એ ઘરમાં 9 દ્વારે આવીને જે ક્રિયા કરનારો છે એ આત્મા પોતે પોતાનું ભાન ભૂલી ગયો, તો એને ભાનમાં લાવવા માટે, એને એના જાતિનું જે ભાન કરાવવા માટે આ સત્સંગ, શાસ્ત્ર અને સત્પુરુષો એ આ જીવને આત્માને જગાડે છે. શું હૂતો તો નથી પણ ભાન ભૂલ્યો છે, હૂચેલો છે. એટલા સારું પેલા ગીતાનો શ્લોક લખીને યાનિશા સર્વભૂતાનામ તસ્યા જાગૃતિ એ શ્લોક લખ્યો છે કે આ જીવ સૂતેલો છે. સૂતેલો છે શા માટે? કે પોતાનું કર્તવ્ય, પોતાનું ભાન ભૂલેલો છે એટલે સૂતેલો છે. એને જાતિનું ભાન કરાવે છે ભગવાનને, સત્પુરુષો અને શાસ્ત્રો. એટલા માટે મહારાજ છે આ જીવ ધારે એ કરી શકે, આત્મા ચૈતન છે, જે ધારે તે કરી શકે. આ લોકમાં આપણે જોઈએ છીએ મનુષ્યનું કર્તવ્ય. તો એક શ્રીજી મહારાજ ત્યારે આ લુગડે નીકળ્યા, ફાયે કાંઈ સંપત્તિ નહીં, ફાયે કાંઈ સાધન પાત્ર, સાથે માણસો કોઈ નહીં, એકલા જ વાત નીકળીને આ વિચાર ગ્રહણ થયો. 11 વર્ષની ઉંમરે મહારાજ વન પર્વત જંગલમાં ફર્યા, આશ્રમોમાં ફર્યા, આખા હિન્દુસ્તાનનું પર્યટન કર્યું. એમાં જે કોઈ વિદ્વાન મળે, કોઈ મઠધારીઓ, આશ્રમવાસીઓ મળે કે કોઈ એવા મળે તો પૂછે મહારાજ કે મને આ જીવનું સ્વરૂપ ઓળખાવો, ઈશ્વરનું સ્વરૂપ ઓળખાવો, માયાનું સ્વરૂપ મને ઓળખાવો, બ્રહ્મનું સ્વરૂપ ઓળખાવો, પરબ્રહ્મનું ઓળખાવો. આવું મહારાજ 11 વર્ષની ઉંમરે પૂછે છે. મોટા મોટા વિદ્વાનો, શાસ્ત્રીઓ, પુરાણીઓ પણ મહારાજને એ ઉત્તર આપી શક્યા નથી. વન પર્વતમાં મહારાજ ફરીને પૂછે છે આશ્રમોમાં તો કોઈ ઉત્તર આપી શક્યા નથી. અને ઉત્તર કંઈક તો વધે છપકો છે. એટલે છોકરા તું કાલે તારનું આવડું અમારી આ લાજ લેવા આવું પૂછે, એમ કરીને વધે જશે. મહારાજને આશ્રમથી ક્યાં નીકળી ગયા બહાર ગયા, આવું ન પૂછે. મહારાજ કે અમે નહીં પૂછું, ભૂલી ગયો. એમ કરીને મહારાજ પાછું બતાવ કરે. એમ કરતા કરતા લોજમાં આવ્યા ત્યારે વળી મુક્તાન સ્વામીને ઉત્તર કર્યો કાંઈક. ત્યારે મહારાજે જાણ્યું કે અહીં કાંઈક છે જે સંસ્કાર છે, અહીં લીલો હારો છે. એમ મહારાજ કે આપણે અહીં કલમ કરાવ્યું. પણ આવી રીતે મહારાજ 7 વર્ષ સુધી કેટલી શ્રદ્ધા, કેટલી થપ, કેટલા તિરસ્કાર. સંતો જોડી માગવા જાય કે લોકો ખીજે, આ સ્વામિનારાયણ મોડિયા ક્યાં છે જોડી લેવાય. આ બોટાદમાં તો લોકો આગળ ફરે છે, એ હાલશો નહીં જોઈ, આ તો બંડિયા છે ને આ તો આમ સંત.
તો એ સંતો જાય આવા તિરસ્કાર અપમાન કરે. એક બાએ તો શું કર્યું, પેલું વાહન ધોવાનું, ગોળી ધોવાનું મહોત્સવ હોય ને એ ખેંચ્યું, લોચો જોડીમાં ખેંચ્યો મહોતાનો. એવું છે કે આ વિગત. હવે એમાં પછી આપણને તો રીત સારું કે બધી વાર નહીં લેવું, અહીંયા જઈએ નહીં ફરીના, તોય પણ સંતો કાંઈ નહીં લઈ ગયા. એ મહોતાને જોઈ તો નીચો એને ફૂંકવી નાખ્યું. ફૂંકવીને પછી વાતો કરો, એ લુગડાની પારની વાતો કરો, દીવો કરવા વાતું બનાવી અને દીવામાં વાપરી. પછી પાછા ફરતા ફરતા જોડી ગયા ત્યારે એના ઘેર જ ગયા પાછા ફરતા ફરતા. ત્યારે એને વળી પેલા ડોખડા નાખ્યા, ભાજી સુધારે ને એનાથી પાંદડા ને એવું બધું એના લાકડા ડોખડા હોય ને એ મહી નાખ્યા સુધી. એને એવું સદે સૂજ્યું એ ડોખડા પણ નાખ્યા લઈ લીધા. પાછા ઘેર જઈને ડોખડાને ઝીણી સુધારી અને હૂકવી નાખ્યા, હૂકવીને વાટી નાખ્યા. પછી દાળ શાકમાં નાખી. પછી પાછા સાથે એનો ઉપયોગ કર્યો. પેલી ડોશીની બુદ્ધિ હારી છે, એનું આ નાખેલું વાપર્યું, ઠાકોરજીનો ઉપયોગ પણ લીધું. પેલીની બુદ્ધિમાં કંઈક સાથે ભગવાનને પ્રેરણા કરી. પછી ત્રીજા વખત ગયા જોઈ માગવા, ત્યારે પેલી ભાઈને એમ થયું કે મેં આ લુગડાનો લોચો નાખ્યો, આ ડોખડા નાખ્યા, તો આ સાધુ કંટાળતાય નથી, આળસતાય નથી, અને આ તો બહુ કહેવાય એમ. આ લોકોની કેટલી સહનશક્તિ, કેટલી ધીરજ. તો એને કંઈક થતું પછી દયા આવી, તો પછી નાખી જોડીમાં ના. તો એમ થતી આવું મહારાજના સંત સાધુ સહન કરતો. એવી શ્રદ્ધા, એવા તિરસ્કાર અપમાન સહન કરીને પણ કે આપણે આ વાત આ જ્ઞાન પ્રવર્તાતું. તો મહારાજ એટલા હતા તો પણ મહારાજનો આ જ ભગવાન પણ છે, આ જ ઈશ્વરીય. આપણે એક માણસને કરી જુઓ શકીએ, આજ આપણા વિશે આત્મબુદ્ધિ એક માણસને કરાવી જુઓ. એ શ્રીજી મહારાજે 500 પરમહંસ તે પાછા એવા ગરીબ કે ભિખારી કે રાત રહ્યા નહીં. કારણ કે ગરીબ લોકો હોય, આ જે ઈસુ ખ્રિસ્ત વાળા છે પાદરીઓ, એ આ આદિવાસીઓમાં અને એવા દેશમાં ફરે. ગરીબ લોકો ખાવા પીવાનું નહીં, પહેરવા ઓઢવાનું ઘરમાં રહેવાનું, ઘરનું ઠેકાણું સાપડા, એમાં જઈ અને એને પ્રોત્સાહન આપે, એને ભણાવવાનું સાધન આપે, આજીવિકાનું સાધન કરી આપે, નોકરીએ ચડાવે, વળી પરિણાવે. આ બધી લૌકિક વ્યવહારનું છે કે એને પ્રોત્સાહન આપે. એટલે સહેજે લોકો એમાં જાય, તણાય. એ રીતે તણાય, પણ એમાં એકાંતિક ધર્મનું પ્રમાણ શું, જીવનો મોક્ષનું શું, કલ્યાણનું શું, બસ કાંઈ બીજું પાળવાનું કે નિયમ કે ધર્મ કે એ ભગવાનનો એક ઈસુનો આશરો કરો એટલું કે. પણ ઈસુનો આશરો કઈ પ્રકારનો? એ સજે આવી રીતે વધે તો લોકો કહે ઓ ઈસુ ખ્રિસ્તના નામ 70 કરોડની સંખ્યા છે, એ ધર્મ પાડનારી. પણ આવું ના પાડનારી પાછું મહારાજ કહે સજે જંગલમાં આપણે જોઈએ તો હરણિયાના તોરણ હોય, હરણિયા હોય એના તોરણ હોય, આ હાથી હોતના તોરણ હોય છે. આપણે આફ્રિકામાં જોયું પેલા જંગલમાં તે 25, 15, 20 હાથીના તોરણ ફરતા હોય. પણ ત્યાં સિંહનું ટોળ ન ભરાયું, એકલો જ સિંહ. તો 1000 અને હજારે બચારા. એક છે પણ આ સિંહ હોય તો 1000. એટલે બકરા શું કરે, બે. આ મોડી વાત. અને બળ ભરી આ વાત, સિંહ બળ ભરી. એક સિંહ તળાવ ના થાય તો હાથીઓ પણ લાદ કાઢતા ભાગે. અને પછી બકરાની તો ભાગે મશીન નહીં, હાથીઓ ભાગે. આ વખતે આ સિંહ એમાં આપણે મહારાજ આ વચનાવતમાં મોડી વાત ન કરવાની વાત કરે, બળભરી વાત કરવાની વાત કરે છે. તો મોડી વાત શું, બળભરી વાત શું? તો બળભરી આ વાત કે આપણે પેલા 2 સેનાનું 22નું વચનાવત લખ્યું મહારાજે. 2 સેના હોય, વચમાં નિશાન રોપ્યું હોય.
એ નિશાન લેવા હવનું તાનો, પેલા હામા વાળાનું એ તાનો, એના આનું એ ઓછાનો. પણ એનો વિચારીને એમ આવે છે કે ભાઈ એ નિશાન લગી આપણે પોખશું ત્યાં આપણે ખતમ થઈ જઈશું, લોહીની નદી ઉતારીશું, મરી જઈશું, એવો વિચાર કરે તો નિશાન લઈ શકે ખરો? પણ એ તો મરણીય થઈને જ જાય. આ પાર તો પેલે પાર એ નિશાન લીધે છૂટકો છે. બે ને એવું તાન હોય અને બે હામાં ઝપાઝપી શકીએ. પણ કાયર હોય તો શું કરે? આ કોકનું જો આપણું લશ્કર હાજીત છે તો આપણે કોકનું હથિયાર ને એમાં બધું પડી રહેશે એટલે લઈને જતા રહીશું. અને જો આપણું લશ્કર હાર છે તો મોઢામાં તાઈના ખાવે, મા બાપ તારી ગાય છે જવાની કરી નમી પડ્યું હાથ બંગાળ. પણ એમ છે કે ભાગ્યાના વિચાર છે. આ સત્સંગમાં આવ્યા છીએ પણ જો સાનુકૂળ હશે એ ખાવાનું પીવાનું રહેવાનું હોવાનું બેહવાનું એ ત્યાં થશે તો વળી નખશું તો રહેશું, નકર પાછા ઘર ભેગા થઈશું. ભીડો હોય છે તો નહીં રહેવાય. તપ કરવું, નપા કરવા, ભોંય પથારી કરવી અને શું હશે છે નીળાઈને પાણી નાખીને ખાવું, આ તે સારું કેમનું ભાવે? જ્યાં ટેસ્ટ કર્યા હોય ને તો આ કેમનું ભાવે? એમ મોડી વાત કરે ત્યારે ઢીલો પડી જાય કે નહીં? અને કેટલાક વાત કરે કે જો આ બધા તપ કરીને ફૂકી જાય છે અને આ બધું એ છે મેળાઈને ખાય છે, આ ભોંય પથારી કરે છે, આ નિયમ ધર્મ પાડે છે, શું વિશેષ છે કહો? બીજો શું હક ભોગવે? અને એમને શું છે જે વધારે વિશેષ છે? અને આ ખ્યાલ કરે છે નિયમ ધર્મ નથી પાડતા એ શું દુઃખી થઈ ગયા? શું માટે આપણે એ ના પાડવું થઈ. પણ મારે કે પેલું મધ્યનું સઠ્ઠું એટલા જ ઊંડીનું છે. આપણે શિક્ષા ફર્યા ગયા ₹1 લાખ જોઈએ, લો ચિઠ્ઠી ઊંડી લખ્યા આપે, જય ગુરુપદારો ઊંડી લખ્યા આપે, કાગળિયું આટલું જાઓ આ ઊંડી લઈ. અરે મારા કાગળિયામાંથી ક્યાંથી પૈસા મળવાના? તમે જાઓ, તમને વિશ્વાસ નથી, તમને શ્રદ્ધા નથી, મહિમા નથી શેઠનો, તો પછી આટલી કાગળિયું લઈને જાય, ત્યાં જઈને કાગળિયું આપે, ₹1 લાખ ગણી દે. કાગળિયામાં ક્યાં હતું નહીં, કશું ના, ક્યાંથી નીકળ્યા પૈસા? પણ એ સજે મારા કે જો સૌકારનો વિશ્વાસ, શ્રદ્ધા, મહિમા હોય તો એમાં પૈસા જરૂર પાછળ, અને મહિમા ના હોય, શ્રદ્ધા વિશ્વાસ ના હોય તો આ કાગળિયામાંથી પૈસા આવતા છે ને આવતી કોઈ તો થઈ ગયું. એક અભણ માણસ, મજૂર માણસ બચારો સારા હાથે કુહાડે મારે, અને સજે કોઈ હરિભક્તે એને મજૂરી આપી ₹8 પછી શેરડી લઈને હાંઠા લઈને આલવા મોકલે. આપણા હગા વાલા સાહેબ જા બોટાદ, એના ત્યાં હાંઠાનો ભાડો આપ્યા અને લે આ ચિઠ્ઠી લખ્યા, ચિઠ્ઠી આપી કે કેટલા હાંઠાને કેમ કોણ આપવાનું, કે તારે કાંઈ જોવાનું નહીં, ચિઠ્ઠી બોલશે, જા તારે જોવાનું નહીં, જા ઉપાડ લે. ચિઠ્ઠી આપીને કાં પેલું કેળિયાની કાં હોય ને એને ચિઠ્ઠી આમ બાંધી અને માથે ભાડો લીધો હાલવા માટે. અડધેક ગયો તારે વિચાર થયો કે જરા ભૂખ લાગી છે, મેથી 1-2 હાંઠા ખાવું તો ઠીક પડે. પછી ભાડો ઉતારે, ચિઠ્ઠી પેલી કોહે બાંધેલી હતી છોડી, ચિઠ્ઠીને કે આ હાંઠામાંથી 2 હાંઠા ખાવું? ચિઠ્ઠી મારી કઈ બોલે ને, તારે કેમ બોલતી નહીં? પેલા શેઠે કીધું છે ને ચિઠ્ઠી બોલશે, તું બોલતી કેમ નથી મારા આગળ? આ મારા આગળ નહીં બોલે, રીહાણી 2 હાંઠા ખાઈ લીધા. 2 હાંઠા ચૂસી પાછો ભારો ઉપાડી અને હાલવા માટે ચિઠ્ઠી બાંધી પાસે ત્યાં જો, પછી ત્યાં હગાવાલાને ત્યાં જઈને ભારો નાખ્યો અને ચિઠ્ઠી આપી. પેલા એ ચિઠ્ઠી જોઈને પછી હાંઠા ગણ્યા, 18 થયા, 20 ના બદલે 18 થયા, 2 ખાધા એટલે. પેલો પૂછ્યો એટલે આ મજૂર આ હાંઠા 2 ઓછા કેમ છે? તમને કોણ કે? ક્યાં ચિઠ્ઠી કે છે? અરે મારા આગળ ના કઈ બોલીને તમારા આગળ કેમ નહીં બોલે? તમારા આગળ ક્યાંથી બોલે? મને તો કઈ ના કીધું, મેં તો પૂછ્યું ગાડીને પહોંચ્યું તો કઈ બોલી જ નહીં.
અને તમને આ ક્યાંથી કહી ગયું કે બે આ ઓછા ક્યાં થયું? સર મહારાજ એમ કહે છે કે આવા માણસ આગળ ચિઠ્ઠી બોલે છે, શાસ્ત્ર બોલે છે, એના આગળ ના બોલે છે. શાસ્ત્ર એ ના કામનું નહીં કશું. એ તો જેના આગળ બોલતું હોય એના આગળ બોલે. એમ છે ત્યાં મહારાજ કહેતા આ વાત શ્રદ્ધાની વાત. શ્રદ્ધામાં લગતે જ્ઞાનમ તત્પર થયું છે. શ્રદ્ધાવાળો હોય તાત્કાલિક વાળા કે સિદ્ધ દશાને પામે છે. અને મન શ્રદ્ધાવાળો હોય તો 2-3 જન્મે લઈશું, પછી અનંત જન્મે લઈશું. ઉત્તમ જ્ઞાન વાળો આ ના જન્મે, મધ્યમ જ્ઞાન વાળો 2-3 જન્મે, અને કનિષ્ઠ જ્ઞાન વાળો હિયાવતના જન્મે. અને 3 પ્રકારનું જ્ઞાન કેટલું એ હિયાવતના. પેલા તલ તુંબડિયાની કેટલી છે તે તલ તુંબડિયા સાચી થયા એવું વાત કરે છે કે એક તલનો દાણો તુંબડામાં નાખે ને શબ્દ ગોખે એવું તુંબડું ભરાય તલના દાણેથી. કેટલા દાણા છે? વેપાર ને એટલા થાય. એક તુંબડામાં દાણા તલના નાખે ને તુંબડું ભરી જાય એ તો દાણા અસંખ્ય થઈ જાય. એટલા વાર એક શબ્દ ગોખે. પછી ના યાદ રહેતું હોય, યાદ શકતો હોય તો રહે ના રહે, ક્યાં જાય પણ તો. અને એમ કરતા કરતા કેવા થયા? તલ તંબુરિયા શાસ્ત્રી થઈ ગયા. કેટલી સર્જા છે તો આપણે તો બે ગોઠું જ ના હોય, ઊંઘમાં કાઢ્યું હોય, હાથમાં ચોપડી, અને 1 વાર 2 વાર વાંચે કરતો જોકું એવું આવી જાય ને લહેર પડી જાય. પછી જાગે ત્યારે મારું યાદ નહીં રહેતું. હવે યાદ થયું રહે પણ આ ઊંઘમાં કાઢ્યું પછી યાદ ક્યાંથી રહેતું તો. પણ હમણાં છે તે ચોટી અહીં બાંધી દેવી છે દોરડી ભરાઈને, અને પછી જોકું આવે તો ચોટી ગણાય, જોકું ઉડી જાય. અને પછી જો ગોખવા માંડો તો કેવું નહીં યાદ રહેતું તો. પણ આ શ્રદ્ધા કોના ઘેરથી લાગતી તો? એવી શ્રદ્ધા હોય તો કામ થાય ને તો. એ માટે શ્રદ્ધાવાળાની વાત છે. આ તો શ્રદ્ધાવાળા હોય છે તો રાત દાડો આ લોકમાં જવા મહેનત કરે છે તો રોટલા ભેગા થાય છે, 3 પાળીઓ મિલમાં ભરે છે. કેટલી શ્રદ્ધા તો એવું છે કે દરેક ક્રિયામાં દરેક કામમાં માણસોને શ્રદ્ધા છે તો દેશ પરદેશ જાય છે, કમાય છે, સારા એવું કરે છે. તો આપણે આ માર્ગ લીધો તો આ માર્ગ શું ન થાય? ભગવાન ભળે પેલાની ના આંબલી વાળાની વાત કરી કે ભગવાન નારદજી કે આ પહોંચાશે એટલો યુગ જશે તારે દર્શન દેશે. ત્યાં ભગવાન આવીને ઉભા રહ્યા. અરે નારદજી કે આવો તમે જૂઠા બોલા કેવા, અને મને ભોંઠો પડ્યો કે હું આટલા યુગે દર્શન દઈશ ના તારે આવીને ઉભા રહ્યા. કે નારદજીની શ્રદ્ધા તો જો, આ શ્રદ્ધાને વશ થઈને આપવું પડ્યું મારે. ત્યારે એમ ભગવાન આપણી શ્રદ્ધાને વશ થઈને આવીને ઉભા રહે. જો આવી શ્રદ્ધા હોય તો. પણ શ્રદ્ધા તૂટી જાય. મહારાજે પ્રસંગનું 15મું જ વાંચ્યું સમજા, અને એમાં લખ્યું કે 100 વર્ષ થાય ધ્યાન કરતા કરતા. પણ 100 વર્ષ શું, પણ એક દાડો કોને કર્યું ધ્યાન પૂરું? જો બતાવો. એક દાડોનું ધ્યાન પૂરું ક્યાં થાય છે? ધ્યાન કરવા બે ત્યાં તરત ઊંઘ આવી જાય, જોકું આવી જાય, ના રહે શ્રદ્ધા, બીજા વિચારો આવી જાય, સંકલ્પ આવી જાય. આ તો મનની ચંચળતા બહુ જબરી છે. ભગવાન ધારવા બેહો મારે કે પાણી નદીનું વહેતું હોય, નદી વહેતી હોય ત્યારે એના બળની ખબર ન પડે, પણ એને તમે રોકો ત્યારે એના બળની ખબર પડે કે એનામાં કેટલું બળ છે. એ નદીને રોકાવો ત્યારે બળની ખબર પડે. એમ આપણી ઇન્દ્રિયોનો પ્રવાસ ચાલ્યો જાય છે વ્યવહારમાં, દુનિયાદારીમાં. એની રુચિ પ્રમાણે આપણે ચાલીએ છીએ. ઇન્દ્રિયોની મનની રુચિ પ્રમાણે હાલીએ એટલે પછી કાંઈ એનું બળ ગણાય નહીં. પણ એને જયારે રોકો એને જતે પાછી વાળો ત્યારે એના બળની આપણને ખબર પડે કે ઓહો આનું બળ તો જબરું સાથ, આ તો મારું જીતાય એવું નથી, એવું એટલું બળ નહીં. પણ એ રોકાય એને ખબર પડે. એ રીતે રોકે નહીં એને ખબર ન પડે. એ તો પ્રવાહ જતો જ છે જગતનો. તો એ મારે આવી રીતે એને છે કે ત્યારે આદર કર્યો ન જીતું એમ બહાર કીધું. પ્રસંગનું 20મું મારે કે અજ્ઞાની અજ્ઞાની કોણ છે? અજ્ઞાની ને અજ્ઞાની કોણ? તો કે બાય દ્રષ્ટિ આ બધું જો રૂપ ન કરું, પણ જોનારો જે આત્મા એ પોતાને પોતે પાછી વર્તી વાળીને જોતો નથી. સુસુપ્તિમાં અજ્ઞાને કરીને ઊંઘમાં હોવું જાય છે, પણ વિચારે કરીને સુસુપ્તિમાં ઊંઘમાં કોઈ ગયો? એમ મહારાજ છે. તો એ મહારાજ કહે છે કે અજ્ઞાની અજ્ઞાની કોણ? કહે છે કે
આ રૂપનું કૃપ આ જગતમાં જોવે, પણ એ રૂપનું કૃપ કોના આધારે છે એ નથી ખબર. આપણે પેલો આ કુંવર જેવો દીકરો વાંઝિયાબાનો 70 વર્ષે થયો હોય અને બહુ ગુણિયલનો બહુ સારો દીકરો, બહુ એમાં આપણે આત્મબુદ્ધિ હેત, પણ મયથી આત્મા ચૈતન્ય નીકળી જાય તો પછી એના વિશે આત્મબુદ્ધિ કેવી રહે? પછી એને મસાલો ભરીને રાખવાનું ઘરમાં કબાટમાં મન થાય કે ના થાય? કોઈએ રાખ્યું ક્યાંય? ના રાખ્યું. તો એ હેત કોનું હતું? શેનું હતું? આ ચૈતન્ય છે એનું હેત હતું. એ ચૈતન્ય હેત હતું ત્યારે સાથે શ્રોતાને વક્તાની મહારાજ આરતીને વાત કરી કે વાત કરનારો પણ આત્મા છે અને સાંભળનારો આત્મા છે. એ ચૈતન્ય છે બે. સાંભળનારો વાત કરનાર ચૈતન્ય એ આત્મા, એ જીવ. અને આ દેહ છે એ તો હથિયાર છે. જેમ આપણે આ ભૂંગરામ બોલીએ તો ભૂંગરું કઈ ના બોલીએ તો ક્યાંથી ભાઈ અવાજ જાય? પણ આપણે બોલીએ છીએ તો એમાં અવાજ જાય છે, તો આ તો જડ છે. બોલનાર આપણે ચૈતન્ય. એમ આવ્યા છે કે આ બધા ભૂંગરા જડ છે, પણ મેં બોલનારો ચૈતન્ય તો એ બોલે છે ને કે ના બોલે છે. એટલા માટે આત્માને નહીં જાણતો, ઓળખતો, પોતાના રૂપને બહાર વિશે બધું જોવે છે. અજ્ઞાનીમાં અજ્ઞાની, ઘેલામાં ઘેલો, નીચમાં નીચ, આવા બધી ઉપમાઓ ચાર દી. તો હવે મહારાજ આવી રીતે જોવું, મહારાજ શું આત્મા છે? મહારાજ કયા દાડા આદર કર્યો? જેને સત્સંગ થયો, જે નિશાળમાં બેઠો છે અને જેને સાથે નિશાળમાં બેહાડવાની વાળાની શ્રદ્ધા, મા બાપની શ્રદ્ધા છે કે 5-25 રૂપિયા ખર્ચ થાય હું પણ દીકરાને એન્જિનિયર કરવો. ત્યારે કેવો ભીડો બેઠો બેચારા, લેણું દેવું કરીને પણ ભણાવે, દાડી મજૂરી કરીને ભણાવે. પણ ભણનારો મારે જેવો ઠોઠ હોય તો મોડો અહીંથી નિહાળમાં મોકલો, તાર બજારમાં ફરવાની હેડ નાખી જાય જતો દીધે ક્યાંય જાય. ઘરના જાણે ક્યાં ગયા ભાઈ ભણવા નિહાળમાં, અને માસ્ટર શું જાણે ઘેરથી આવ્યો નથી એટલે બે ના વચમાં દાડો કાઢીને પછી જાય ઘરે. નિહાળમાં જઈને આવ્યો? હા જઈને આવ્યો. શું ભાઈ જઈને આવ્યો? તો શું કરે? દાડી મજૂરી કરવી પડે, પછી ભણે નહીં ચીજ થઈ તો મા બાપને તો ખપ છે બિચારાને. એ તો એમ જાણે છે કે વંશજીનું જીવન સુખી થશે, મને તો રોટલા ખવાડવાનો છે નહીં, ભણીને તૈયાર થશે ને રોટલા કમાય એવો થશે ત્યારે તમારે ઊંધી જવું પડશે ગામ ભેગું. પછી ક્યાં એના રોટલા ખાવા કહો? તોય પણ એક સંબંધ છે લોહીનું અને લેણ દેણ છે પૂર્વની, એટલે ખર્ચો કરી ભીડો વેચીને પણ એને ભણાવવાની આ કાર્ય કરે. તો પણ સાથે જેવી સાથે એની શ્રદ્ધા ખપ હોય એવું થાય. અત્યારે વિદ્યાનગરમાં 10-12 હજાર છોકરા ભણે છે, પીએચડી ને એલએલબી કેટલા થશે? તો 10-12 હજાર થવાના છે. એ તો કેટલાક તો 2-5-6 ધોરણથી ઉઠી જાય, કેટલાક મેટ્રિક વર્ષથી જતા રહે, કેટલાક કોલેજનો વર્ષ કરીને જતા રહે, પણ ફેર પાકતા ગણતરીના મય રહે, બીજું પછી વંશેરી જાય. હો એમાં આપણે બધા ભેગા થયા. આમાં સાથે એકાંતિક ને ગુણાતીત અને સાથે શાસ્ત્રી મારા જોગી બાપાના ભાવને કેટલાક પાણી જાય બધા, પણ એના સંબંધે કલ્યાણ. મહારાજ કે ગુણાતીત સ્વામી લખ્યું ભગતજી મહારાજ કે તારે મારો સંબંધ છે, મારા વિશે આત્મબુદ્ધિ હેત છે કે હું મારી ગતિ ધકારી ગતિ, અને હું જ્યાં જઈશ ત્યાં તને લઈ જઈશ. તો પછી મહેનત કરવાની, દાખલો કરવાની શી જરૂર? આપણું એન્જિન હાથું હોય, આંકડો ભરાઈ દેવો. પછી ડબ્બો તો આપણો ભાગલો તૂટલો હોય, પણ ક્યાં લઈ જાય? સ્ટેશન ભેગો કરી દેવો, થચાક ભલે એન્જિન છે રૂસ્તમ અને ડબ્બો ભાગલો તૂટ. એમ આપણા ગુણાતીત છે, માયાપદના છે. તો આપણને એના વિશે આત્મબુદ્ધિ હેત કરી છે, માયા તત્વ નહીં દે એટલી તો શ્રદ્ધા, એટલી તો વિશ્વાસ કરો કે આ સજે આ જન્મે નહીં તો બીજા જન્મે મારી કુટીરમાં સજે ભ્રમરૂપ કરશે. તો કાં તો મહારાજે લખ્યું છે કે રોગ છે, કાં તો સૂર્યના લોકમાં લઈ જાય બાળીને ભસ્મ કરી, અને એવું બધું કીધું છે. કાં તો અષ્ટાંગ યોગ પણ એમના જોગમાં આવ્યા છે કે ભ્રમરૂપ કર્યા છૂટકો છે, તો મારી કુટીર પર બામણી કર્યા છૂટકો. તો એક આવું પાસે ગામ સારંગપુર જેવું, અને કોઈ બ્રાહ્મણ નહીં ગામમાં, બ્રાહ્મણ કોઈ ગામમાં નહીં હો. પછી વિચાર ગામવાળે કર્યો કે આ કોઈ કંકુત્રી લઈને બ્રાહ્મણ આવે
એને રાંધી ખવડાવે કોણ? એના હાથે બજાર જ્ઞાન કરાવી પડે બપોરે આવ્યો હોય તો પછી આપણે એક બ્રાહ્મણ કોઈ ગોતી કાઢીએ. પણ કોણ બ્રાહ્મણ આખા આવે? પછી એક હુંધિયાની માં હતી કોરેન ઠાકરજી, એને વાત કરી કે તારે બ્રાહ્મણ થવાનું. અરે પૈસા મારાથી કઈ લાવવું ધોવું આ કર્મકાંડ બની શકે કે તારે અમે કહીએ આમ કરવાનું? તારે કર્મકાંડનું શું જરૂર છે? તને એક ઓયડી આપીએ, એક સાથે તુલસીનો ચારો કરી આપીએ, ત્યાં તારા સાથે રોજ પાણી વેરવું અને રહેવું ખાવું, તને સીધું આપી દઉં અને તારે બ્રાહ્મણી થવાનું. પૈસા પણ મારે જ નહીં પડે. 2-4 આ દવાની કુણીઓ મારી ત્યાં બ્રાહ્મણી મારી હમણાં પૈસા મારશે ને આ બ્રાહ્મણી ગાવ તે મારી કુટુંબ બ્રાહ્મણી બનાવી દીધી. તો પછી એમ કરતા કરતા કોઈ બ્રાહ્મણ આવા આવે પવિત્ર તો હાલો પેલી બ્રાહ્મણી છે ને આપણે હુંધિયાની માં એના ત્યાં રસોઈ કરાવીએ બ્રાહ્મણ જમી લે. એમ કરતા કરતા આવો જમાનિયો કોક આવ્યો કંકુતરી લઈને, બ્રાહ્મણ જવાન છોકરો હોય 25 વર્ષ કંકુતરી લઈને આવ્યો. પછી હું જે મને વાત કરી કે બ્રાહ્મણ આ કંકુતરી લઈને આવ્યા છે એના માટે તારે રસોઈ બનાવવાની. સારું, એને રસોઈ કરવા માટે રસોઈ થઈ તૈયાર થઈ. બપોરે છોકરાને બોલાવી જમવા બેહાડે. પછી પીરસી અને પેલો છોકરો ખાય છે ત્યાં આ છે કે હું જ્યાંની માં એના ફાયા જઈને ઉભી રહીને પછી વાત કરે કે હે દીકરા બેટા તને કેટલો માર મારીને બ્રાહ્મણ બનાવ્યો હતો? એ હે મારી માર મારી બ્રાહ્મણ થતો હશે કે મને માર મારીને જ બ્રાહ્મણી કરે છે? હું તો પોરાયણ છું, હું જ્યાંની માં. ચલો છોકરો કે તારું તો જે થયું પણ મારું હવે શું થઈ ગયા તારું મને બતલાવો. પછી એ હુંધિયાની માં બ્રાહ્મણી ક્યાં સુધી રહે કહો? એ તો પછી મેં ધોવાય એવું નીકળી જાય ને. તો પછી હુંધિયાની માં હતી એને થઈ ગઈ. એમ કે આ જીવનું એવું છે ક્યાં આત્મા આત્મા કે આત્મા આત્મા. એટલે કોણ છે કે જે હરિજન શું કે એમાં એવું થઈ જાય શ્રદ્ધા વિનાની વાતમાં. એટલા માટે મારા કહે છે કે શ્રદ્ધાવાન લપકે જ્ઞાન કે મોડી વાત નથી. આ ના જન્મે કઈ એકાંતિક થવાય છે અને આ સંસ્કૃત કઈ આવડે એવું છે? તો આ નહીં ભણાય એવું ના આવડે. પણ સ્વામી કે જો મચ્યો રહે તો કાંઈક થાય, કાંઈક બને. તો આપણે જન્મતા ક્યાં કોઈ આવડતો, ક્યાં બાળકડી આવડતું હતું? પણ આ બધા જો ભણ્યા કે ના ભણ્યા, યાદ શક્તિ ઓછી હશે, વધુ હશે, કોઈ ઓછું ભણ્યું છે વધુ, પણ ભણ્યા છૂટકો થયો તો કોઈ અભણ ના મળે આટલામાં. કહો નિરક્ષર તો લાખમાં એક હોય, બાકી આ બધા ભણેલા. ઘણા ખરા તો મેટ્રિક એસએસસી કહે છે, એસએસસી અને કોલેજ નાખો તો આ ઘનશ્યામ સ્વામીની એ કોલેજ નાખો 2 વર્ષ કરી. એ અત્યારે હોય તો જરૂર થઈ ગયા ભ્રમરૂપ ગુણાતીત. જે સરદારવાલ જો મુંબઈ આવ્યા હતા સ્વામી હરિપ્રકાશ ની 2 એક સ્થળીના, હા 2 છે વામનજી, વામન ના અવતાર છે મુંબઈ. પછી હરિપ્રકાશ કે મારે ત્યાં ઘીના ડબ્બા ખાલી થતા નથી, માટે ત્યાં ફૂકા દેશમાં જઈએ. તો જોગી બાપાએ ખાનદેશમાં લઈ ગયા, મોકલ્યા ખાનદેશમાં ફરો. પછી ખાનદેશ ફરી રહ્યા ત્યારે કે હવે કે હુકો દેશ તો સૌરાષ્ટ્ર છે કાઢતા, માટે સારંગપુરના 2 મહંત જાઓ. એ ઘનશ્યામ સ્વામી ને હરિપ્રકાશ સ્વામીને સારંગપુરના મહંત બનાવ્યા 15 વર્ષથી. જેવા છે તે શ્રદ્ધા હતી અને સ્વામી રાજી કરવા હતા તો મુક્ત થઈ ગયા કે ના થઈ ગયા. તો અને આશા હોત શંકાઓ આ બધું ક્યાં ફરે એવું સંશય થાય એવું છે. હાલો ઘર ભેગા તો શું થાય? પ્રાગજીના પ્રાગજી અને અત્યારે ઘનશ્યામ મહારાજ કી જય. વાહ હા અહીંયા બાપા છે લ્યો. એવું છે આ તો આ અમારે સાથે પેલા છે ને પેલા ઉંમર 1 ના કહેતી યાદ આપણે કાકા કાવીઠાના એક સતી પેલા ન્યાવાસાના કાકો હવે વ્યાજ જેવડા છે અને મારા જેવા 80 વર્ષના કાકા છે. એના મા બાપ જયારે કાકા કહેતા હશે ને તો
અહીં કેટલી મોટે બધી હતી કહો, અહીં કેટલી મોટે બધી હતી જોયું ને. હજુ તો મુક્ત થાય ત્યારે ખરું ને હજુ તો બધા એકાંતિક થાય ત્યારે ખરું, પણ અત્યારથી મોટે બધી હતી. લે અત્યારે હવ કાકા કાકા કરે, 50 વર્ષનો હોય તો 60 વર્ષનો હોય તો મોટો ગમે તે, આ બધા મોટા. તો અમારા ઘનશ્યામના મામા છે કે કાંઈ ઠેકાણું ન મળે, પણ આખો સચું મામા મામા થઈ. એટલે મોટા ને ઓછે વેચાય તો ઝાડના ફળે વેચાય, ઝાડના માથે એવું સા. હે શાસ્ત્રી? હા અહીં શાસ્ત્રી થઈ ગયા. લ્યો અને ઘેર કેમ હતું એ તો બધું આપણે મયો ભાઈ જાણીએ. અને અહીં ક્યાં સૌથી શાસ્ત્રી હે આચાર્ય મહારાજ ના કેટલા વર્ષે આચાર્ય પણ મળે. આનંદ સ્વામી ને, આનંદ પ્રસાદ ને, પેલા છે જે કેવા દેવેન્દ્ર પ્રસાદ ને, નરેન્દ્ર પ્રસાદ, એમને પૂછો કે આચાર્ય પણ કેટલું મોંઘું છે. અને અહીં વગર દાખલે આચાર્ય તો અમારે નરેન્દ્ર પ્રસાદ આચાર્ય મહારાજ અહીં આવે તો બધા સલામો કરે. તો અને કોલેજમાં હતા ત્યારે પેલું પ્રવચન કરતા, કોઈ ના પૂછે. હે પ્રોફેસર? હા પ્રોફેસર. એટલે આ મહિમા બધો કોનો છે? રાજાના લઈ. આપણે રાજાની રાણી છે. રાજાનું રાણીનું રાજ એટલું, રાજાનું રાજ એટલું રાણીનું. પછી રાજાને સલામો ભરે એટલે રાણી ભરે. કાજી હતા એને કાજીની કૂતરી પૂજાય. કાજીની કૂતરીનો સલામો કરે, કાજીની કૂતરીનું પંપાડે. તો કાજી મરી ગયા કે કોઈ કૂકર ના આવ્યો, કોઈ કામ કરવા ના આવ્યો. અને કાજીની કૂતરી મરી જાય તો આખું ગામ ના આખા લોકો કાજીની બે શરમે, બે આંખાની શરમે ને પછી કોણ પૂછે? એમ છે ત્યાં એવું છે. આ સ્વામીનો આપણે આશરો, સ્વામીનો સંબંધ અને સ્વામીના થયા એટલે સ્વામીના ભેગા આપણી એ પૂજા અને આપણું સન્માન. આપણને પછી ખાવા પીવા આવે. હા શંકર ભેગો પોટકો પૂજાય. અને તે ઘઉંના ભેગા પાંકરાના 40 રૂપિયા ભાવ. તો પાંકરા ઘઉંમાંથી કાઢીએ તો 13 નીકળે ભાલના ઘઉંમાંથી, પણ એને વેચવા જઈએ તો ચલો 40 નો ભાવ સીનો 5 રૂપિયા ભાવ ના આવે. કોઈ મનના હાલે સાહેબ દરબાર કોઈ ના આવે, પણ એ ઘઉં એના હારે કાંકરાનો ભાવ આવે એટલે 40 રૂપિયા. એમાં આપણે કાંકરા અને સ્વામી ઘઉં એના હારે આપણો ભાવ છે. તો રાજા હતો તે વાઘરેણ પૈણી લાવ્યો, વાઘરેણ હારી રૂપારી ભાઈ પૈણી લાવ્યો મારો રાજા. રાજા વાજાનું વાઘરણ ના કહેવાય જાય. રાજાને કોઈનું ના પાડે, કોઈનું ચાલે એવું તો રાજા તે વાઘરણ પૈણી લાવ્યો. કે પછી મોટા મોટા અમલદારો, મોટા મોટા શિક્ષા રાણી સાહેબને સલામો પડે, વાઘરેણને સલામો પડે. શું કે રાજાને રાજી કરવો એટલે નહીં કે કોઈ પૂછે ખરો? એમ છે જે આ આપણી કિંમત એને એમને લઈને છે, સ્વામીને લઈને છે. સ્વામીના આશ્રય પડ્યા, સ્વામીની આજ્ઞા પાડીએ, સ્વામીની અનુવૃત્તિ પાડીએ, સ્વામીની વચને આપણે સત્સંગની સેવા કરીએ એટલે સ્વામીનો આપણા ઉપર રાજીપો એટલે આખા જગતનો રાજીપો. સ્વામીની કોઈ દ્રષ્ટિ થાય તો આખા જગતની કોઈ દ્રષ્ટિ એમને લઈને આવશે આપણી મોટી. તો એમને રાજી કરવા માટે શું ન થાય? રોયાના સીધા પ્રમાણે કુટુંબનો ત્યાગ કરે, કુટુંબનો ત્યાગ કર્યો છે, પણ લોકલાજનો ત્યાગ કર્યો, લોકલાજનો ત્યાગ કર્યો, ભગવત ચડાયા. પછી માન ક્યાં રહે? ધૂળ ગાડી પછી માન રહે ને? તો દોરામાં ધૂળ ભરી પછી માન કોના આગળ લેવાનું? અને જે આપણે એમને રાજી કરવા સારું એમની અનુવર્તી પાડીએ અને એની મરજી પ્રમાણે આપણે સેવા કરીએ, એમને રાજી આપણે આખા મંદિરની સેવા કરીએ મન ધારી તો પણ રાજી ન થાય. અને એમની આજ્ઞા એ છે હુઈ જઈ કઈ ટાણા તો અને ખાઈ 3 વખત ખાઈને હુઈ જઈ તોય રાજી થાય. જો
શું એમની ઈચ્છા છે, એમની મરજી. અને મનધાર્યું આખા મંદિરનું કામ કરે તો કનિષ્ઠ, અને આજ્ઞા એ કરીને હોઈ જાય તો શ્રેષ્ઠ. માટે એ કાન આપણે રાખવાનું, સ્વામીની સુરત હમું સ્થાન રાખીને આપણે કાર્ય કરવાનું. સ્વામી કે ભણો તો ભણવું, પછી આવે ના આવડે પણ પાટી લઈને બેસી રહ્યું તો ખરું. તો અમારે ચરોતરના પાટીદારનું બહુ પેલું હતું, મક્તબો મર્યાદા. અત્યારે હવે થોડું થોડું ઓછું થયું, રાજાની સહારો થઈ ગયો. પણ હવે છે જે અમારા ભાદરણા મણિભાઈના દીકરા હતા, એવા દીકરા હોય એને જે વિહાર કરવો તો હતી વાંધો બેહે. પછી પેલા જોવા આવે ને ત્યારે એને મેળા પર બેહાડે, તારે કઈ બોલવું નહીં, અને આ ચોપડાના પાના ફેરવ્યા કરવા અભણ તોય. પછી પેલા હગઈ જોવા આવે મહેમાન, દીકરા ક્યાં છે અમારે જોવા છે, એ તો ઉપર ચોપડા લખે, અક્ષર ભણ્યો ના હોય, પાના ફેરવતો હોય, અને સજે એ તો ઉપર ચોપડા લખે. પેલા જાણે હા ભાઈ આ તો મોટા ગયા. પછી પેલા મહેમાન બેઠા છે ને પેલો હેઠા આવ્યો, બાપા આ કોરા પાણી ઉકેલું કે લખેલા? તારો ભલો થાય છે. પેલા સમજી ગયા, મારા ઉઠીને હાલવા માંડી, જો તારા અમે આવીશું પછી વિચાર કરી. એમાં પછી એવું થાય ભાઈ ના હોય ક્યાંથી આવે તો એ મહારાજ છે એમ. માટે મહારાજ વચનાને શું સમજાવે છે, શ્રદ્ધાવાર મોડી વાત થાય તો ઉપવાસ કરવો લીધો. મોડી વાત શું કે આના જન્મ શું એકાંતિક થવાય છે, કરે એટલું પાડવું, સતત જે થયું એ કરવું, એમ નહીં. આપણે જે પુરુષ જે કરવો શ્રદ્ધા ખપરાકી પછી મહારાજ સ્વામી નિષ્ઠા પ્રમાણે થાય, અને જરૂર થાય. મહારાજ કે શ્રદ્ધા શું નકામ કરે, અને મહારાજ શ્રદ્ધા પહેલી થઈશે અને પુરુષ પ્રયત્ન જોઈશે તો ઈશ્વર કૃપા થશે. સારું પુનાજ્ઞા પ્રમાણે તો ઈશ્વર કૃપા થાય, જરૂર થાય. અને સ્વામીને તો આપણા કરતા હવાઈ ખપશે, આપણને આગળ લાવવાની, એકાંતિક કરવાની, આપણા સ્વભાવ પાડવાની, આપણને સજા વિદ્યા ભણાવવાની, સત્સંગની સજે. કારણ કે તમારા દ્વારે આપણા દ્વારે હવને સ્વામીને આખા બ્રહ્માંડમાં આત્મા પરમાત્માનું જ્ઞાન પર્વત આપવું છે, અને સજે સાચા એકાંતિક સત્પુરુષને ઓળખાવા છે. એટલા માટે આ દાખલો આપણો ભીડો વેઠે. આપણા ઘરમાં 5 દીકરા હોય કે 5 ફરજન હોય અને 5-7 માણસનું કુટુંબ હોય, એનો નિર્વાહ, એનો વ્યવહાર સાચવવો કેટલો અઘરો પડે છે. અને આપણને બને 3-4 જણાને આપણને ઉછેરે છે, સાચવે છે, પાળે છે અને બધું કરે છે. તો એ છે કેટલો દાખલો કહો. એવો દાખલો કરીને પણ આપણને આગળ લાવવા છે, અને આપણા જીવનો મોક્ષ કરવો છે, અને આપણા દ્વારે હજારો જીવને જે ભગવાનનો સત્પુરુષનો જોગ કરાવવો છે અને કલ્યાણ કરવું છે. તો એટલા માટે આ દાખલો કરે છે. તો આપણે આળસ પ્રમાદ મૂકીને સજે આ સ્વામીના કાર્યમાં ઝંપલાવ. જેમ છે આપણે 20 શતાબ્દી કરીને અમદાવાદ, એ 20 શતાબ્દીમાં હવા મહિનાનું પ્રોગ્રામ તો રાખ્યો તો જોવાનો, પણ એને બનાવવા માટે અગાઉથી 4 મહિનાથી 6 મહિનાથી પુરુષ પ્રયત્ન ચાલતો. એ જમીન તમે જોઈ હતી, ઊભું રહેવું ન ગમે, કોતરા ખાડા ટેકરા ગટરો, પણ એને છે કેવી સુધારી અને હરકી કરી, અને એની અંદર કેવું આયોજન કર્યું. એ હુતે બેઠે બેઠે થયું છે, 1-2 માણસથી થયું છે. દુનિયા કહે છે કે રાજા પણ ન કરી શકે, અને પૈસાવાળો કોઈ ન કરાવી શકે. એ આ કાર્ય શું છે, એ છે તે મહિમાથી છે. સ્વામીના વિશે મહિમા, મહારાજનો મહિમા, અને બધાય સંત પાર્ષદ યુવકો હરિભક્તો દરેકને કાંતો, દરેકના હાથમાં ભાવ નથી. જોઈ રાત, નથી જોયો દિવસ, નથી ઉજાગરો જોયો કે નથી ખાગ જોયો. આવી રીતે આ સંતોના ભક્તોએ દાખલો કર્યો. એ 2-4 મહિના, 1-2 મહિના, 1 દાડો 2 દાડા હોય તો ચલાવી લઈએ, પણ આવી રીતે દાખલો કર્યો, ભીડો બેઠો મહારાજને રાજી કરવા, સ્વામીને રાજી કરવા. આ દયા ગાય ઓલા ઉપર કર્યો તો આવું કાર્ય જીતી આવ્યું ને. આ થતું લોક દુનિયામાં જેને જેને જોયું ને સાંભળ્યું એ બધા રાજી છે કે આવું કાર્ય કોઈ ન કરી શકે. આ તો ભગવાનનું જ કાર્ય ને કે આ બને જ. આ તો એક મના બધા, એટલે આ કાર્ય જીતે ન કે પૈસાથી કે સત્તાથી કે આ કાર્ય ન બને. એમ હાવું નહીં થયું.
તો જો એ શ્રદ્ધા અને એને દેહને ન ગણ્યો, કાટ તડકો ન ગણ્યો, ઉજાગરો ન ગણ્યો, ભૂખ તરસ ન ગણી, તો જંગલમાં મંગળ વસાઈ ગયું. અને લોકોને જેમ થયું કે આવું હમણાં કાયમ રાખે તો સારું. લોકો તો જાણી થાકાની જોયા જ કરીએ. પણ હવે એ ભાડાની જમીન અને અધરિયા ઉતારા પછી ક્યાં કાયમ રાખવું? મેં કહેતો લોકને તો જાણી ના કાઢે સારું એવું થઈ ગયું. પણ કહેવાનું શું કે આ શ્રદ્ધાની વાત, આવી શ્રદ્ધા હોય તો શું નથી શકે છે એમ. એટલા માટે મારે છે કે આવી રીતે આ લોકમાં પણ શ્રદ્ધાવાળા આગળ આવે છે. આપણે ભગવાનના માર્ગમાં પણ જો શ્રદ્ધા કપ રાખી અને આ પુરુષ પ્રયત્ન કરશું તો જરૂર છે કે આગળ આવી જાય. એટલા માટે શું કહે છે મહારાજ? અને શ્રીજી મહારાજ જે સર્વે પ્રત્યે બોલ્યા છે, આપણા સત્સંગમાં થોડો કુસંગનો ભાગ રહ્યો જાય છે, તે આજ કાઢવો છે. કુસંગનો ભાગ રહ્યો જાય છે તે આજ કાઢવો છે. કુસંગનો ભાગ આ બધો મોડી વાત એ જ કુસંગનો ભાગ છે. મોડી વાત દરેક વાતમાં મોહક લાવે. હવે શું હવે છે અત્યારે આમ કરે આમ થાય છે, આમ થાય છે, આમ હા હવે તો આમ થઈ ગયું, આવું થઈ ગયું, બગડી ગયું, બધું એ બધો કુસંગ. મોડી વાત એટલી કુસંગ. એટલે મારે કે મોડી વાત ન કરવી. અને આ પ્રકરણ એવું ચલાવવું છે કે પરમહંસ તથા સાંખ્યયોગી તથા કર્મયોગી સર્વ સત્સંગીમાં પ્રવર્તે. આજ કર્મયોગી હરિભક્ત છે, ગ્રસ્તો છે, કર્મયોગી છે ભાઈ, અને સાંખ્યોગી આ ત્યાગી છે. એ બધામાં મારે કે આ વાત પ્રવર્તાવી છે. એકમાં નહીં, પછી સાધુમાં એકલી નહીં, દરેકમાં આ વાત બળની પ્રવર્તાવી છે. તો શું કહે છે જેવી વાત? સત્સંગમાં કુસંગ તે શું છે? હા, એ શું છે કહે છે? જે વાત ના કરનારા હિંમત વિનાની વાત કરે છે, જો તે સત્સંગમાં કુસંગ છે. વાત ના કરનારા જે હિંમત વિનાની વાત કરે છે એ સત્સંગમાં કુસંગ છે. એ તો છે જે માણસમાં કાંઈ ના હોય પણ છે જો એને બળભરી વાત કરે અને સુરાતન ચડાવે તો આ સિંધુડા એટલા સારું ગાય છે ને. ગરબારો ને ધીંગોણો થાય ગરબારો તો સિંધુડા ગાય, કાંટા ચડાવે સુરવીર. અને એવો વાજન તો એવા વગાડે સુરવીરના કે ન કરતું એને સુર ચડી જાય સુરાતન. તો પેલી જોગી બાપાએ વાત કરી ને, એક ગામમાં ઝાડું આવ્યું અને ઝાડાવાળા એ સંદેહો મોકલ્યો ગામમાં કે અમારે ગામ ભાગવું છે. 10,000 જે કીધા હોય 10,000 રૂપિયા અમને પકડી દો તો ગામ નથી ભાગવું, ન તો ગામ ભાગવું. અને તૈયાર થઈ ગયા. પછી લોકોએ વિચાર કર્યો કે આ ગામ ભાગશે અને તે આપણે આમાં પગલે 10,000 ઉઘરાઈને ગામમાંથી ભેગા થઈને હાલો એમ કહીને ભેગા થયા. તે એક દરબાર હતા આવા દુબળિયા દરબાર, હુકા લકડા, 12 ગામ જેલા. પછી તાકડે એ આવવાનું નહીં આયા તો જોયું પેલા ગામ ભેગું થઈને બધા ઉઘરાણું લેવું કરે. શું કરો કે હા હું ઝાડ આવ્યું છે અને આ ત્યાં 10,000 આપો ને તો ગામ ભાગીએ, તે ઉઘરાણું કરીએ. તો પેલાને કાંટો ચડી ગયો. શું આ બાયલા છો હાલો હામાં એને શરૂ પૈસો આપે મારી કાઢીએ. ગામનો સુરાતન ચડાવી દીધું, ભેટ બાંધી અને આગળ છો બધા આવ્યા. બૈરાન બધા ઉપર કોઈ સાથે હું સાંભળેલું કોઈ હું હા બધા આખું ગામ નીકળ્યું. હા બધા બૈરા છોકરાને હવ સુરાતન ઉબલ્યું નીકળ્યું. પેલા ભાગી જ ગયા, 10,000 ન લેવા રહ્યા. એક જણો હતો કેવું કર્યું કહો, એક જણો હતો પણ આખા ગામને બધ ચડાવી દીધું, સુરવીર કરી દીધા. અને એક કાંડા ભાગલો હોય તો 10,000 માણસ છે, ગામમાં કુવારી થાય, બધાને મારી નાખે, ગામ લૂંટી લે, ત્યારે આપણે હાલો ને હામાં પગલે જઈને આમ કરીએ તો થઈ એમ. મતે છે કે આ મહારાજ કહે છે કે મોડી વાત થાય ત્યારે સુરવીરો એના કાંગથી ઢીલા પડી જાય. એટલા માટે સચિન મહારાજ કહે છે સત્સંગમાં કુસંગ તે શું છે? સત્સંગમાં કુસંગ શું છે? તો જે વાતના કરનારા હિંમત વિનાની વાત કરે છે તે સત્સંગમાં કુસંગ છે. એ સત્સંગમાં કુસંગ કેવી વાત કરે છે મારે એક તે કેવી રીતે વાત કરે છે તો એમ કહે છે કે ભગવાનનું જે વચન તેને યથાર્થ કોણ પાડી શકે છે? જો ભગવાનનું વચન યથાર્થ કોણ પાડી શકે છે? એટલે કાર પાડી. આ મહારાજ મોડી વાત આપણાથી નથી પડતી એ બરોબર, આપણે વિચાર કરીએ બરોબર છે કે આપણાથી આ પડતું નથી, પણ સત્સંગમાં પાડનારા છે, મોટા સંત છે, મોટા હરિભક્તો છે, ઘણા છે તે પારસ
નકર સત્સંગ ચાલે કેમ, સત્સંગ નભે કેમ? જો સત્સંગમાં એવા ના હોય, મારે કે આ અભલાન ટેકાશે કઈ? પણ શેના આધારે રહ્યું છે? સત્સંગના આધારે આકાશમાં કેવું જોશે કહો? એમ આયા સત્સંગ ટકે છે કે બધા એવા તે હોય નપુસક મુવાલી તો સત્સંગ નભે? સત્સંગ આગળ આવે, વધે ખરો, બધું થાય. પણ એમાં નિધિઓ છે કે જે છે તે મહારાજની આજ્ઞા પાડે છે, મહારાજના વચન પ્રમાણે સુરવીર થઈને સત્સંગ પ્રવર્તાવે. એમ છે તે બળભરી વાત કરવાના બદલે મોડી વાત આવી કરે એમ. તો એ મહારાજ એના માટે આ ઠપકો દે છે કે હવના કાંગા ભાગી નાખવાની, કે આ કોણ પાડે છે કોણ કરે છે અને છે પડાવું અને આના જન્મે કઈ એકાંતિક થવાય છે, એવી મોડી વાત એવી મોડી વાત કરવી જોઈએ. બળભરી વાત કરી પછી કદી આપણામાં તૂટી હોય એને લઈને આપણે મોડી વાત કરીએ તો પછી બીજાના કાંગા ભાગી જાય એમ. તો શું કહેજો? અને વર્તમાન ધર્મ પણ યથાર્થ કોણ પાડી કોણ યથાર્થ પાડે છે લોકો? માટે જેટલું પડે એટલું પાડીએ, બસ બને એટલું કરવું. થઈ અને ભગવાન તો અધમ ઉદાહરણ છે, થઈ સજા કરશે. ભગવાન તો અધમ ઉદાહરણ છે, કલ્યાણ કરશે. આપણે તો ખાઈ પીને ત્રણ ત્રણ સુઈ જવું. થઈ અને વળી એમ વાત કરે છે જે ભગવાન નું સ્વરૂપ છે હૃદયમાં ધારવું, તે કાંઈ આપણું ધાર્યું ધરાતું નથી. ભગવાન ધરાવે તો ધરાય એમ કે આપણું. હા